હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું બાળકો માટે સોમવારથી શનિવાર માટેના 6 લંચ બોક્સ. તો બાળકોને હવે સ્કૂલ ચાલુ થઈ રહી છે. રોજ ઉઠીને તમને થતું હોય કે શું બનાવું, તો આપણે 6 અલગ અલગ રેસિપીઓ બનાવીશું. તમે હંમેશા થોડા અલગ અલગ વેરિએશન કરી, અલગ અલગ રીતે બનાવી અને આ નાસ્તાઓ ટ્રાય કરી બાળકોને લંચ બોક્સમાં આપી શકો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો સૌથી પહેલાં આપણે સોમવાર માટે આલુ પરાઠા એકદમ નવી ટ્રીક સાથે, ઉતાવળ પણ હોય તો પણ ના ફાટે એવી ટ્રીક સાથે વણી અને ચીઝ આલુ પરાઠા. ચીઝ વગર બનાવો તો આલુ પરાઠા અને ચીઝ સાથે બનાવો તો ચીઝ આલુ પરાઠા બનશે. બહુ ટેસ્ટી એવા લાગશે. તો અઠવાડિયામાં ગમે એ એક દિવસ તમે આલુ પરાઠા પણ લંચ બોક્સમાં આપી શકો. તો ચાલો બનાવીએ. તો એના માટે એક બાઉલમાં આપણે 1.5 કપ ઘઉંનો લોટ એટલે કે રોટલીનો લોટ, એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું અને 2 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી લઈ આ રીતે મસળી ઉમેરી દઈશું. સાથે 2 ટીસ્પૂન જેટલું તેલ, ઓપ્શનલ છે, ઉમેરવું હોય તો જ ઉમેરવાનું છે. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને થોડું થોડું પાણી ઉમેરી રોટલીના લોટ જેવો લોટ બાંધી લઈશું. અહીંયા તમને અડધો કપથી થોડા ઉપર પાણીની જરૂર પડશે. આ રેસિપીથી તમે આ નાના 8 પરાઠા જેટલા બનાવી શકશો. તો એકદમ સારી રીતે આ રીતે થોડું થોડું પાણી ઉમેરી અને મસળી અને મેં આવો લોટ બાંધી રેડી કરી લીધો. અડધો કપ અને 1-2 ટેબલસ્પૂન જેટલા તમને ઉપર પાણીની જરૂર પડશે. લોટ ખૂબ જ સારી રીતે મેં મસળી લીધો. હવે અડધી ટીસ્પૂનથી 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને એકદમ સારી રીતે લોટને મસળી સ્મૂથ કરી લોટને ઢાંકી અને આપણે 5 મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ બનાવી રેડી કરી લઈશું. તો સ્ટફિંગ માટે મેં પહેલેથી બટેટા બાફી રેડી કરી લીધા હતા. તો 4 બાફેલા બટેટા, એની છાલ ઉતારી લીધી છે. બટેટા હલકા ગરમ હોય ત્યારે જ મેં બટેટાને આ રીતે મેશ કરી અને આ રીતે ફેલાવી રાખી દીધા હતા. બટેટા ઠંડા થઈ જાય એટલે આપણે એમાં મસાલા કરી લઈશું. 1 ટીસ્પૂન આમચૂર પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂનથી થોડું ઉપર, 1 થી 2 ટીસ્પૂન ધાણાનો પાવડર અને 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર. તો અહીંયા ધાણાનો પાવડર અને શેકેલા જીરાનો પાવડર બે અલગ અલગ ઉમેરવાના, સારો એવો એનો ટેસ્ટ આવશે. તો શેકેલું જીરું હોય એનો વધારે સારો ટેસ્ટ આવશે. 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ટેબલસ્પૂન કસૂરી મેથી, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 નાની ડુંગળી ઝીણી ચોપ કરેલી. તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરવાનું છે. એના જગ્યા પર તમારે 2-3 ચપટી જેટલી ખાંડ કે 2-3 ચપટી જેટલો ગોળ ઉમેરી દેવાનો, એટલે ડુંગળીનું નેચરલી જે ગળપણ હોય એ એનાથી આવી જશે. અડધી ટીસ્પૂન જેટલું સંચળ, તો ચાટ મસાલો, મીઠું અને સંચળ બેલેન્સ કરી ઉમેરવાનું છે. 1/4 કપ જેટલા લીલા ધાણા અને 1 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ. હવે તમારે અહીંયા તીખું કેવી રીતે બનાવવું છે એ રીતે મેં અહીંયા લાલ મરચું, કાશ્મીરી મરચું ઉમેર્યું છે. હવે 1 થી 2 ચીઝ ક્યુબ ખમણીને ઉમેરી દઈશું. મોઝરેલા ચીઝ પણ તમે ઉમેરી શકો. હું અહીંયા પ્રોસેસ ચીઝ ઉમેરી રહી છું. એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવે. તમને ઓછું ફાવે તો એક જ ઉમેરવાનું અને બિલકુલ ચીઝ ન ઉમેરવું હોય તો પણ ચાલે. પણ હું આ ચીઝ આલુ પરાઠા બનાવી રહી છું એટલે મેં 2 ચીઝ ક્યુબ આ રીતે ખમણીને ઉમેરી દીધા. હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા તમારે 1 ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરવો હોય, મસાલેદાર પરાઠા બનાવવા હોય તો એ પણ ઉમેરી શકો છો. એકદમ મેં મસળી બટેટા સાથે, ચીઝ સાથે આ રીતે સ્ટફિંગ છે એ મિક્સ કરી તૈયાર કરી લીધું. હવે જે લોટ બાંધીને આપણે રેસ્ટ કરવા રાખ્યો હતો એને મસળી અને એમાંથી આપણે 2 એક સરખા લુવા કરી લઈશું. લુવા અહીંયા તમારે નાના જ બનાવવાના છે. તો પૂરી તમે બનાવો નાની પૂરી એવા જ તમારે લુવા કરવાના છે. નાના નાના લુવા લઈ સૂકો લોટ લગાવી અને 2 પાતળી રોટલીઓ વણી લઈશું. હવે જ્યારે પણ તમે આલુ પરાઠા બનાવો ત્યારે વણતા ટાઈમે ફાટી જાય, સ્ટફિંગ એક સરખું ન જાય અને ઓછું પણ ઉમેરવું પડે. પણ આ રીતે જો તમે પરાઠા બનાવશો તો તમારા પરાઠા ફાટશે પણ નહીં, સ્ટફિંગ એક સરખું પૂરા પરાઠામાં આવી જશે. તો આ રીતે બહુ મોટી પણ નહીં, બહુ નાની પણ નહીં, એવી પાતળી એવી રોટલી મેં વણીને તૈયાર કરી લીધી. એ જ રીતે બીજી રોટલી પણ
સૂકો લોટ લગાવી અને આપણે વણી રેડી કરી લઈશું. 2 રોટલીઓ એક સરખી તમારે રાખવાની છે. તો 2 પાતળી એવી સરખી રોટલી મેં વણી લીધી. હવે સ્ટફિંગ છે એ 4-5 ટેબલ સ્પૂન જેટલું લઈ આ રીતે રોટલી પર ફેલાવી દઈશું. તો કિનારીઓ પર ન આવે એ રીતે તમારે ફેલાવી દેવાનું. ઉપર 1 ટેબલ સ્પૂનથી 2 ટેબલ સ્પૂન જેટલું ચીઝ લઈ ચીઝ આ રીતે ફેલાવી દઈશું અને એના પર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને સાથે થોડો મરી પાવડર તમારે જો ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકો. લીલા ધાણા થોડા છાંટી અને હવે જે ટ્રીક છે એ બીજી રોટલી તમારે આ રીતે કવર કરવાની છે. કિનારીઓ આ રીતે તમારે ચિપકાવી દેવાની અને હવે સ્ટફિંગ આપણે બહુ બધું ભર્યું, રોટલી પણ એકદમ પાતળી એવી છે. તો હવે એનો શેપ દેવા માટે આપણે તમે ઘરમાં કોઈ મોટો બાઉલ હોય સ્ટીલનો કે પછી તમારા પાસે નાની પ્લેટ હોય કિનારીઓવાળી એ તમારે લેવાની છે અને એ તમારે આ રીતે એનાથી કટ કરવાનું છે. તો આ રીતે સ્ટફિંગ તમારે કિનારી પર ન આવે એ રીતે ભરવાનું છે અને આ રીતે વધારાનો લોટ જે હોય એ કાઢી તમારે બચેલા લોટ સાથે મિક્સ કરી દેવાનો. પરાઠાને આ રીતે હાથમાં લઈ અને જેમ તમે રોટલો થાપો એ રીતે થોડું થાપી લેવાનું. કિનારીઓ જો ખુલ્લી ગઈ હોય તો એ પણ સાઈડમાં તમારે એને સ્ટિક કરી લગાવી દેવાની. હવે લોઢી મેં ગરમ કરી લીધી છે તો તવો ગરમ થઈ જાય એટલે ઘી તમારે ફેલાવી દેવાનું. આ રીતે પરાઠું ઉમેરી દેવાનું અને 1 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર શેકવાનું છે. ઉપરની સાઈડ પણ ઘી લગાવી દઈશું. 1 મિનિટ પછી સાઈડ ચેન્જ કરી પાછું આપણે 1 મિનિટ જેવું થવા દઈશું એટલે આવી ડિઝાઇન આવી જશે. અને હવે આ સાઈડથી પણ શેકાઈ જાય એટલે સાઈડ ચેન્જ કરી થોડી ફ્લેમ મીડિયમથી હાઈ કરી અને એકદમ ક્રિસ્પી એવું ઉપર સારી એવી ડિઝાઇન આવી જાય એ રીતે તમારે શેકવાનું છે. તો આ રીતે પાછું મેં 2 સાઈડ અડધી મિનિટ જેવું અને પાછું મેં એને અડધી મિનિટ જેવું ટોટલ એક પરાઠાને શેકાતા લગભગ તમને 3થી 4 મિનિટ જેવું લાગશે. આવો કલર આવી જાય એટલે પરાઠું શેકાઈને રેડી થઈ ગયું. પરાઠું જો તમે બરાબર સ્ટફ કર્યું હશે તો એ ફૂલશે પણ અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવું આલુ પરાઠું તમારું બનીને તૈયાર થઈ ગયું. તો ભરવાની નવી રીત સાથે ફાટશે પણ નહીં ક્યારેય અને આ રીતે પરાઠામાં તમે જેટલું સ્ટફિંગ ભરવું હોય એટલું ભરી શકો અને એકદમ ટેસ્ટી એવા ચીઝી આલુ પરાઠા બનીને તૈયાર થઈ ગયા. તમારે ઉપરથી ચીઝ ઉમેરવું એ ઓપ્શનલ છે તો એ ન ઉમેરો તો પણ ચાલે. તો આ રીતે બાળકોને તમે લંચ બોક્સમાં ટમાટો કેચઅપ સાથે આપી શકો અને જો ઘરે તમે તમારા માટે સવારનો નાસ્તો બનાવતા હોય તો ચા સાથે પણ આ પરાઠા બહુ ટેસ્ટી એવા લાગશે. બીજી રેસિપી એટલે કે મંગળવાર માટે આપણે વર્મીસેલી ઉપમા. તો સેવાઈ ઉપમા કહેવાય છે. બહુ ટેસ્ટી એવા ઉપમા લાગે છે. રવાના ઉપમા તો તમે બનાવીને આપો તો બાળકોને કદાચ એ ભાવે ન ભાવે થાય, પણ વર્મીસેલીના ઉપમા છે એ ઘરે સવારે નાસ્તામાં પણ બધાને ભાવશે અને લંચ બોક્સમાં પણ ભાવશે. તો ચાલો બનાવીએ વર્મીસેલી ઉપમા. તો પહેલાં આપણે 2 ટીસ્પૂન જેટલું ઘી ગરમ કરી અને એમાં આપણે 1 કપ વર્મીસેલી આ રવાની કે ચોખાના લોટની બનેલી આવે છે. આમાં મેંદો હોતો નથી અને આપણે વર્મીસેલીને સ્લો ફ્લેમ પર 2થી 3 મિનિટ જેવું. તો ઘી એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ થોડી મીડિયમ સ્લો સાઈડ રાખીશું. તો થોડી મીડિયમ સાઈડ સ્લો મેં રાખી છે અને 3 મિનિટ માટે આપણે એને શેકી લઈશું. ઇઝીલી તમને MTR બ્રાન્ડની આ વર્મીસેલી મળી જશે. 2-3 અલગ અલગ બ્રાન્ડ પણ છે. તમે કોઈ પણ બ્રાન્ડની સારી એવી હોય વર્મીસેલી એ લઈ શકો છો. તો એકદમ સારી રીતે મેં એને 3 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર શેકી લીધું. હવે આપણે એને ગેસ પરથી ઉતારી સાઈડમાં મૂકીશું. હવે બીજા એક વાસણમાં 5 કપ જેટલું પાણી મેં ગરમ કરવા મૂકી દીધું. એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને પાણીને ઉકળવા દઈશું. અને જે વર્મીસેલી આપણે શેકીને રાખી છે સેવઈ એ આપણે એમાં ઉમેરી દઈશું. આ સેવઈ બિરજની જે સેવઈ છે એ નથી, થોડી જાડી આવે એ મેં લીધી છે. શેકેલી પણ તમને માર્કેટમાં ઇઝીલી રોસ્ટેડ વર્મીસેલી કરીને મળી જશે. તો આ રીતે હવે આપણે એ પાણીમાં ઉમેરી દઈશું અને 3 મિનિટ જેવું. તો પાણી ઉકળે પછી તમે ઉમેરો, પછી 3 મિનિટ જેવું તમારે એને હાઈ ફ્લેમ પર થવા દેવાનું છે. 3 મિનિટ જેવું થાય એટલે ગેસની આંચ બંધ કરી દેવાની છે અને આ રીતે ચલાવતા રહીને મેં થવા દીધું. હવે હું એને ચારણીમાં કાઢી લઈશ અને પછી એના પર આપણે ઠંડુ પાણી થોડું ઉમેરી દઈશું.
અને થોડી વાર આપણે એને ઠંડી થવા દઈશું. પછી તમે એને ચમચાથી છૂટી કરશો એટલે એકદમ છૂટી થઈ જશે. હવે એનો વઘાર કરી લઈશું. વઘાર માટે 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરીશું. ઘી ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન અડદની દાળ અને 1 ટીસ્પૂન જેટલી ચણાની દાળ. અહીંયા તમે બધાનું પ્રમાણ તમારા પ્રમાણે થોડું વધારે પણ લઈ શકો છો. રાઈને ફૂટવા દઈશું અને બે દાળનો કલર બદલાવા દઈશું. આ રીતે રાઈ ફૂટી ગઈ, બે દાળનો કલર ચેન્જ થઈ ગયો. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, મીઠા લીમડાના પાન અને 2 લીલા મરચાં આ રીતે સ્લાઇસ કરેલા ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું અને 1 મિનિટ જેવું સાતળીશું. હવે એક ડુંગળી એકદમ ઝીણી ચોપ કરેલી ઉમેરી દઈશું. સાથે 5 થી 6 કાજુના ટુકડા અને 1 ટેબલસ્પૂન જેટલા શીંગના દાણા. અહીંયા મીઠો લીમડો અને લીલા મરચાં ઉમેરો એ પહેલાં પણ તમે કાજુ અને શીંગ ઉમેરી શકો છો, પણ તેલમાં આપણે આ રીતે ઘીમાં તમે સાતળશો એટલે ક્રિસ્પી થઈ જશે, એટલા માટે મેં પહેલેથી નથી ઉમેર્યા. અને ડુંગળીને આપણે 2 મિનિટ જેવી આ રીતે થવા દેવાની છે. ડુંગળી થોડી આ રીતે 2 મિનિટ જેવી સતળાઈ જાય એટલે આપણે એમાં વેજીટેબલ, અહીંયા તમે બાફેલા શાકભાજી પણ લઈ શકો છો. મેં કાચા જ લીધા છે. 1/4 કપ ઝીણું ચોપ કરેલું ગાજર, 1/4 કપ ઝીણી આ રીતે પાતળી સ્લાઇસ કરેલી ફણસી અને 2 ટેબલસ્પૂન જેટલા મેં લીલા વટાણા ઉમેરી દીધા. મિક્સ કરી દઈશું અને આપણે 4 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. અહીંયા તમારે વેજીટેબલ બાફેલા લ્યો તો 1 જ મિનિટમાં સાતળવાનું, નહીં તો પછી તમારે આ રીતે સતળાવા દેવાનું. 1 ટીસ્પૂન જેટલું મેં મીઠું ઉમેરી દીધું અને આપણે એને એકદમ સારી રીતે થવા દઈશું. આ રીતે થઈ જાય એટલે 1/4 કપ જેટલું ઝીણું ચોપ કરેલું કેપ્સિકમ ઉમેરી પાછું આપણે 2 મિનિટ જેવું થવા દઈશું. હવે શાકભાજી બધા એકદમ થોડા ક્રન્ચી રહે એ રીતે અને બહુ ટેસ્ટી એવા રેડી થઈ ગયા. હવે વર્મિસેલી આપણે જે બાફી હતી ચારણીમાં મૂકી એ આપણે ઉમેરી દઈશું. આ રીતે તમે થોડી એને છૂટી કરશો એટલે તરત જ એ છૂટી થવા લાગશે. આ રીતે મિક્સ કરશો એટલે, અને તમે જોઈ શકો છો એકદમ છૂટો વર્મિસેલીનો ઉપમા રેડી થઈ ગયો. 2 મિનિટ જેવું આપણે એને થવા દઈશું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર. લીલા ધાણા ઉમેરી દઈશું અને ટેસ્ટી એવો છૂટો વર્મિસેલીનો ઉપમા કે સેવઈનો ઉપમા બનીને તૈયાર થઈ ગયો. બાળકો જો તમારા ઘરમાં ટિફિન પૂરું કરીને ન આવતા હોય તો આ નાસ્તો તમે એકવાર એના ડબ્બામાં ભરીને આપજો. બાળકો જો શાકભાજી ન ખાતા હોય તો બેસ્ટ ઓપ્શન એવો વર્મિસેલી ઉપમાનો. તો સવારનો નાસ્તો હોય કે બાળકોનો લંચ બોક્સ હોય, તમે નાળિયેરની ચટણી સાથે કે પછી એકલો જ આ રીતે આ વર્મિસેલી ઉપમા ટ્રાય કરજો. બહુ જ ભાવશે અને એકદમ ઇઝીલી બની જાય છે. તો એકવાર આ રેસીપી ટ્રાય કરી મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી. બુધવાર માટે ભાખરી પિઝા. તો બાળકોને મેંદા વગર ઘઉંના લોટના અને એકદમ હેલ્ધી ખૂબ જ ટેસ્ટી એવા પિઝા બનાવીશું. અગાઉથી તમે ભાખરીઓ સાંજે પણ બનાવીને રેડી કરી શકો. સવારે માત્ર ટોપિંગ કરી અને પછી આ રીતે તમારે લંચ બોક્સમાં ક્રિસ્પી ભાખરી પિઝા બનાવીને આપવાના. તો તમે ભાખરી બનાવીને રાખશો તો સવારે નાસ્તામાં પણ તમે આ ખાઈ શકો. તો ચાલો બનાવીએ બાળકોથી લઈ મોટા બધાના ફેવરેટ એવા ભાખરી પિઝા. તો પહેલાં આપણે ભાખરીના લોટ માટે એક બાઉલમાં 2 કપ મેં રોટલીનો એટલે કે ઘઉંનો લોટ લીધો. એમાં અડધો કપ રવો, તો અડધો કપથી થોડો ઓછો છે. હવે જો તમારા પાસે લાડવાનો ઘઉંનો લોટ હોય તો રવો તમારે નહીં ઉમેરવાનો, 1/2 કપ તમારે લોટ લેવાનો. 1 ટીસ્પૂન મીઠું, અડધો ટેબલસ્પૂન જેટલું જીરું અને 2 ટેબલસ્પૂન જેટલું ઘીનું મોણ આપી અને બધી સામગ્રીઓ સાથે એકદમ સારી રીતે ઘીને મિક્સ કરી દઈશું. અહીંયા ઘી તમને જરૂર લાગે તો તમારે વધારે ઉમેરવાનું. આપણે મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે એટલે એકદમ ખસ્તા એવી ભાખરી બનશે અને પિઝા ખાવાની તમને બહુ જ મજા આવશે. તો આ રીતે તમે તેલ પણ વાપરી શકો છો. મેં ઘીનું જ મોણ આપ્યું છે. તો આ રીતે મુઠ્ઠી પડવા લાગી. હવે આપણે થોડું કરી આ રીતે દૂધ છાંટી અને ભાખરીનો કઠણ જ લોટ હોય તો એકદમ કઠણ એવો લોટ બાંધવાનો છે. તો અહીંયા મેં રવો લીધો છે એટલે મને 1/4 કપ જેટલું દૂધ લાગ્યું છે. દૂધથી લોટ બાંધશો એટલે તમારી ભાખરી ખાવામાં બહુ ટેસ્ટી એવી લાગશે. 3/4 એટલે કે 1/4 કપ જેટલું મેં દૂધ વાપરી અને કઠણ એવો ભાખરીનો લોટ બાંધી તૈયાર કરી લીધો. જો રવો ન વાપરવાના હોય તો તમને થોડા ઓછા દૂધની પણ જરૂર પડશે. તો લોટને બાંધી અને એકદમ સારી રીતે મેં આ રીતે મસળી બાઇન્ડિંગ, અને તમે જોઈ શકો છો બહુ જ કઠણ લોટ છે. હવે આપણે એમાંથી ભાખરીઓ બનાવીશું. તો અહીંયા હું નાની ભાખરી બનાવી રહી છું. તમે મોટી ભાખરી પણ બનાવી શકો છો. તો આ રીતે
રોટલીના લુવા જેટલો મેં લુવો લીધો અને થોડી જાડી એવી તમારે આ રીતે નાની ભાખરી વણી લેવાની. આ રીતે તમારે કોઈ વાટકી શાર્પ હોય તમારા પાસે એનાથી તમારે એને કટ કરી લેવાની અને નાઇફના મદદથી આ રીતે પ્રિક કરી લેવાનું, એટલે ભાખરી છે એ તમે શેકો ત્યારે ફૂલશે નહીં. તો આ રીતે તો જે નાની તમારા ઘરમાં વાટકી હોય એ તમારે લેવાની અને તમે એકસાથે મોટા પિઝા પણ બનાવી શકો. તો તમે કોઈ પ્લેટ હોય ધારદાર એવી એનાથી પણ કટ કરીને મોટા પિઝા પણ બનાવી શકો. તો આ રીતે તમે જોઈ શકો છો હું નાની સાઇઝના આ રીતે બધી જ ભાખરીઓ વણી લઈશ. વણાઈ જાય એટલે આપણે સાથે સાથે એને શેકી પણ લઈશું. તો આ ભાખરી છે તમે એકવાર બનાવી શેકી ક્રિસ્પી કરી લેશો પછી 1 વીક સુધી સારી રહેશે. તો જ્યારે પણ તમારા પાસે ટાઈમ હોય તો તમારે જો લંચ બોક્સમાં બાળકોને આ ભાખરી પિઝા આપવા હોય તો તમારે પહેલાંથી ભાખરી બનાવીને તૈયાર કરી લેવાની. હવે આ રીતે ભાખરીઓ વણાઈ જાય એટલે મારા પાસે અહીંયા આ કાસ્ટ આયરનનો લોખંડનો જે ભારે તવો હોય એ લેવાનો, હલકો એને ગરમ કરી લેવાનો અને આ રીતે પહેલાં આગળની સાઈડ બધી ભાખરીઓ મૂકી અને 1 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દઈશું. તો તવો મીડિયમ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ સ્લો કરી અને 1 મિનિટ જેવું તમારે થવા દેવાનું. 1 મિનિટ પછી આપણે આ રીતે એની સાઈડ ચેન્જ કરીશું. તો વચ્ચેવાળી ભાખરી પર ફ્લેમ આવે એટલે એ સરખી શેકાઈ જશે. આજુબાજુવાળી છે એને થોડી શેકાતા વાર લાગશે એટલે આપણે બધી ભાખરીઓ છે વચ્ચે લેતા જઈ અને પ્રોપર શેકી લઈશું. તો આ રીતે વચ્ચેવાળી ભાખરી પ્રોપર બે સાઈડ શેકાઈ ગઈ. હવે થોડા ટીપા આ રીતે ઘીના લગાવી દઈશું બે સાઈડ અને આપણે ભાખરીને એકદમ તો પ્રેસ કરી અને ક્રિસ્પી એવી કરી લેવાની છે. તો આ રીતે હું તાવીથાના મદદથી એકદમ ભાર દઈ અને ભાખરીને આ રીતે શેકી રહી છું. તો આ રીતે શેકાઈ ગઈ. આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું. એ જ રીતે બીજી બધી સાઈડની જે ભાખરીઓ છે એને હું વચ્ચે લેતી જઈશ અને આ રીતે એને ક્રિસ્પી કરતી જઈશ અને આપણે એને આ રીતે શેકતા જઈશું. તો આ રીતે આ રેસિપી તમે 2 કપ ઘઉંનો લોટ અને અડધો કપ રવો લેશો તો તમારી ભાખરી છે એ લગભગ 16થી 18 સુધી બની જશે. મોટી બનાવશો તો થોડી ઓછી પણ બનશે. તો આ રીતે ક્રિસ્પી કરી મેં બધી ભાખરીઓને વચ્ચે લઈ અને આ રીતે શેકી લીધી. તો આ ભાખરી છે એને એકદમ તમે પ્રેસ કરીને શેકશો એટલે 1 વીક સુધી તમે એને ઠંડી એકદમ કરી દેવાની અને પછી કોઈ એરટાઈટ ડબ્બામાં ભરી તમારે એને સ્ટોર કરી દેવાની. તો આ રીતે તમે 1 વીક સુધી આ ક્રિસ્પી જીરા ભાખરી બિસ્કિટ ભાખરી તમે સ્ટોર કરી શકો છો. તો ભાખરી આપણી બનીને તૈયાર છે. હવે ઝટપટ દેશી સ્ટાઇલ આપણે પિઝા સોસ તો એકદમ સિમ્પલ એવો છે. એના માટે એક પેન લેશું, એમાં અડધો ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં 6 થી 7 લસણની કળીઓને થોડી સતળાવા દઈશું. થોડી સતળાય એટલે 4 થી 5 સૂકા લાલ મરચાં થોડા તીખા હોય એવા લેવાના. એટલે જો તમારે તીખો સોસ બનાવવો હોય તો બાળકો માટે બનાવવાના હોય તો સૂકા કાશ્મીરી જે લાલ મરચાં આવે એ પણ લઈ શકો છો. એને પણ મેં અડધી મિનિટ જેવું શેકી લીધું અને હવે 3 મીડિયમ એવા ટમેટાના ટુકડા કરી એ ઉમેરી દઈશું અને સાથે મીઠું ઉમેરી દઈશું અને ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો લગભગ આપણે અહીંયા 1 ટીસ્પૂન જેટલું મીઠું મેં ઉમેર્યું છે અને ટમેટાને સોફ્ટ થતાં માત્ર 2 થી 3 મિનિટ જેવું જ લાગશે. જો તમારા પાસે પિઝા સોસ પડેલો હોય અને તમારે એ વાપરવો હોય તો એ પણ વાપરી શકો, પણ આપણે આ જે ટમાટો ચટણી જેવું હું આ બનાવી રહી છું એનાથી તમારા પિઝાનો ટેસ્ટ છે એ રેગ્યુલર પિઝા કરતાં પણ બહુ સારો એવો આવશે. આ રીતે ટમેટાં હવે સોફ્ટ થઈ ગયા. આપણે 1 થી 2 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું, તો તીખું ન થઈ જાય એટલા માટે તમારે આ રીતે કાશ્મીરી લાલ મરચું જ વાપરવાનું છે, મિક્સ કરી દઈશું. અને હવે બધી સામગ્રીઓ છે એને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું. હલકી આપણે એને ઠંડી થવા દઈશું અને સાથે આપણે એમાં 2 ટેબલ સ્પૂન જેટલો ટમાટો કેચઅપ ઉમેરી દઈશું. એટલે ખાટો મીઠો જે આપણે જોવે પિઝા સોસમાં ટેસ્ટ એ આવી જશે. તો 2 ટેબલ સ્પૂન જેટલો ટમાટો કેચઅપ ઉમેરી અને આપણે એને એકદમ સ્મૂથ વાટી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો એમાં પાણીનું બિલકુલ પ્રમાણ નહીં રહે. આપણે ટમેટાને સારી રીતે સાતળી લીધા એટલા માટે. હવે આપણો આ પિઝા સોસ દેશી સ્ટાઇલ તૈયાર થઈ ગયો. થોડા આમ થાય એમાં લીલા ધાણા ઉમેરી પલ્સ કરીશું તો એનાથી ફ્રેશ ધાણાનો ટેસ્ટ પણ બહુ સારો એવો આવશે. હવે સાથે એમાં હું ઇટાલિયન સિઝનિંગ જે પિઝા સાથે આવતું હોય એ મારા પાસે પડ્યું છે તો એ મેં 2 ટીસ્પૂન જેટલું ઉમેરી મિક્સ કરી દીધું
અને હવે જે આપણે ભાખરી બનાવીને રાખી છે એના પર એક ટીસ્પૂન જેટલો આ રીતે બનાવેલો પિઝા સોસ કે ટમાટો ચટણી એ આપણે આ રીતે પૂરી ભાખરી પર આવે એ રીતે ફેલાવીને લગાવી દઈશું. અને હવે તમારા પાસે જો મોઝરેલા ચીઝ હોય તો એ, ચેડાર ચીઝ હોય તો એ, કે પછી પ્રોસેસ ચીઝ હોય તો એ ગમે તે લઈ શકો છો. મારા પાસે ચેડાર ચીઝ છે અને મોઝરેલા ચીઝ પણ છે, તો બે મિક્સ કરી મેં ખમણી દીધું. સાથે એમાં ઉપર આપણે ટોપિંગ્સમાં બાફેલી મકાઈ આ રીતે ગોઠવી દઈશું. હવે ગ્રીન કેપ્સિકમ, તો એને પણ તમારે નાના નાના, ભાખરી નાની છે એટલે આ રીતે પાતળા અને નાના સ્લાઇસ કરી ગોઠવી દેવાના, આ રીતે જે રીતે મેં ગોઠવ્યા એ રીતે. સાથે ડુંગળી, એને પણ નાની ડુંગળી લઈ અને સ્લાઇસ કરી એને પણ ગોઠવી દઈશું. અને ટમાટો હાફ કરી અને એના પણ પાતળા પાતળા સ્લાઇસ કરી એને પણ આપણે ગોઠવી દઈશું. ઓલિવ્સ કે હાલાપીનો જે મરચાં આવે છે પિકલવાળા, એ પણ તમે ગોઠવી શકો. મશરૂમ ખાતા હોય તો એ પણ તમે ટોપિંગ કરી શકો. આ રીતે ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ છાંટી દઈશું. ઇટાલિયન સિઝનિંગ કે પછી ઓરેગાનો હોય તો એ પણ તમે આ રીતે ઉપર છાંટી દેવાના. લીલા ધાણા ઉપર થોડા છાંટી દઈશું. તો આ ઓપ્શનલ છે, બહુ સારો એવો ફ્લેવર અને દેખાવ આવે એટલા માટે મેં થોડા લીલા ધાણા છાંટી દીધા. અને આપણે અવન વગર તવા પર બેક કરવાના છીએ, તો ઢોસાનો જે નોનસ્ટિક તવો કે પછી મારા પાસે આ રીતે કાસ્ટ આયરન તવો છે, એના આપણે હલકો ગરમ કરી ઘી લગાવી દઈશું અને એના પર જે આપણે પિઝા રેડી કર્યા છે, ભાખરી પિઝા, એ આ રીતે ગોઠવી દઈશું. કોઈ મોટી પ્લેટથી આપણે ઢાંકી દઈશું, કોઈ હેવી આવું કોઈ ટૂલ મૂકી દઈશું. તો મેં અહીંયા ખાયણી મૂકી દીધી અને સ્લો ફ્લેમ પર 5 મિનિટ માટે એને થવા દઈશું. 5 મિનિટ પછી તમે ચેક કરશો તો અવન જેવા જ તમારા જે પિઝાનું ચીઝ છે એ આ રીતે મેલ્ટ થઈ જશે. તો તમે જોઈ શકો છો, બહુ ટેસ્ટી એવા તરત જ ગરમા ગરમ તમે એને સર્વ કરો. આ રીતે ભાખરી છે એકદમ ક્રિસ્પી એવી અને પિઝા ઉપરથી ચીઝી એવા મેલ્ટ થશે એટલે બહુ ટેસ્ટી એવા લાગશે. સાથે જે ટમેટાની ચટણી આપણે બનાવી છે એના ટેસ્ટથી તમારા જે આ પિઝા છે એ તમને જો ડોમિનોઝના અને પિઝાના થોડા માઇલ્ડ અને મોડા એવા લાગતા હોય તો આ રીતે તમે પિઝા સોસ દેશી સ્ટાઇલ થોડો બનાવશો તો તમને બહુ જ ભાવશે. તો એકવાર તમે આ ક્રિસ્પી બિસ્કિટ ભાખરી પિઝાની રેસિપી જરૂરથી ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. ચોથી રેસિપી તો આપણે બટેટાના ટાકોસ, તો ક્રિસ્પી થોડા સ્મેશ આલુ ટાકોસ કહેવાય. તો બહુ ટેસ્ટી એવા લાગે છે. તમે સિમ્પલ સ્ટફિંગ કરીને પણ આ ટાકોસ કે પછી તમે આ રીતે મસાલો બનાવી અલગથી રોટીના રેપ પણ બનાવી શકો, જો સવારે ટાઈમ ન હોય તો. પણ આ રીતે જો બાળકોને આવા ટાકોસ બનાવી દેશો તો બાળકોને કંઈ નવું જ તમે નાસ્તામાં આપ્યું હોય અને એ લોકોને બહુ જ ભાવે એવા આ ટાકોસ બને છે. તો ચાલો બનાવીએ ટાકોસ. તો અહીંયા મેં અડધો કપ મેંદો અને અડધો કપ ઘઉંનો લોટ અને એમાં મીઠું ઉમેરી મિક્સ કરી દઈશું. અહીંયા તમારે એકલું ઘઉંનો લોટમાં બનાવવું હોય તો એમાં પણ બનાવી શકો. હેલ્ધી બનાવવું હોય તો એકલો ઘઉંનો લોટ લેવાનો. થોડું થોડું પાણી ઉમેરી અને આપણે રોટલીનો જેવો લોટ હોય એવો સોફ્ટ લોટ બાંધી તૈયાર કરી લઈશું. તો અહીંયા તમને અડધો કપથી થોડા ઓછા પાણીની જરૂર પડશે. આવો સોફ્ટ લોટ બાંધી થોડો તેલથી મસળી લોટને ઢાંકી રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં સ્ટફિંગ રેડી કરી લઈશું. તો અહીંયા મેં પહેલેથી બટેટા બાફી રેડી કરી લીધા હતા. 3 મીડિયમ બાફેલા બટેટાને હાથેથી આ રીતે મસળી અને એક બાઉલમાં લઈ લઈશું. તો અહીંયા જરૂર લાગે તો તમે 4 થી 5 પણ લઈ શકો છો. મેં અત્યારે 3 જ લીધા છે. એમાં અડધી ડુંગળી ઝીણી ચોપ કરેલી, ડુંગળી ન ખાતા હોય તો કોબી ઉમેરી દેવાની, 1/4 કપ જેટલા લીલા ધાણા, 2 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, મીઠું સ્વાદ પ્રમાણે 1/4 ટીસ્પૂન જેટલું, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 1 ચપટી જેટલી હળદર. તો કલર સારો એવો આવે એટલા માટે થોડું ઉમેરી દેવાનું. અને 1 થી 2 ટીસ્પૂન જેટલી બ્રાઉન શુગર કે ખાંડ ઉમેરી દેવાની, તો સારો એવો એનો ટેસ્ટ આવશે. તો ઓપ્શનલ છે, ઉમેરવી હોય તો જ ઉમેરવાની છે. અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અને એકદમ સારી રીતે મિક્સ કરી અને આ ટાકોસનું જે બટેટાનું સ્ટફિંગ હોય એને ક્રિસ્પી આપણે કરવાનું, તો એ તૈયાર છે. હવે નાના નાના ગોળા લેશું. તો ડિપેન્ડ, હવે ટાકોસ તમે કેટલા મોટા નાના બનાવો એ રીતે લઈ અને તમારે એને પ્રેસ કરી
આ રીતે બને એટલી પાતળી ટિક્કીની જેમ શેપ આપવાનો છે. તો જરૂરી નથી તમે અત્યારે જ આપો, કારણ કે ડિપેન્ડ તમે ટાકોસ કેવા નાના મોટા બનાવો એ પ્રમાણે વધુ ઓછું કે મોટી પણ ટિક્કી થશે. તો આપણે બને એટલું પાતળું ફેલાવવાનું છે, એટલે એ રીતે શેપ આપી રેડી કરી લઈશું. હવે કચુંબર એટલે કે સાલડ રેડી કરવાનું છે. તો એક નાનું ટમેટું ઝીણું ચોપ કરેલું, એક નાની ડુંગળી ઝીણી ચોપ કરેલી, અને હવે એમાં કોબી કે મારા પાસે લેટેસ પડેલી છે તો એ પણ પાતળી પાતળી આ રીતે ચોપ કરી અને મેં ઉમેરી દીધી છે. તો તમારે એકદમ ઝીણી ઝીણી ચોપ કરવી હોય તો એ રીતે પણ ચાલે. મેં એને કોબીની જેમ જ ચોપ કરી છે. તો કુંબળી કોબી હોય એ કે પછી લેટેસ ગમે તે લઈ અને મિક્સ કરી દેવાનું. સાથે આપણે એમાં ચાટ મસાલો થોડો ઉમેરી દઈશું સિઝનિંગ માટે. મીઠું આપણે હવે નહીં ઉમેરીએ. હવે જે લોટ બાંધીને રેસ્ટ કરવા મૂક્યો હતો એમાંથી લગભગ 10થી 12 જેવા ગોળા નાના નાના રેડી કરી લઈશું. સૂકો લોટ લગાવી અને નાની પૂરી હોય તો આપણે પાતળી જ વણીશું, બહુ જાડી નહીં વણીએ. આપણે એને ફૂલવા નથી દેવાનું એટલા માટે. તો જાડી તમે થોડી રાખશો તો ફૂલશે, એટલા માટે ધ્યાન રાખવાનું. તો આ રીતે સૂકો ઘઉંનો લોટ કે મેંદો લઈ અને તમારે એને વણી લેવાનું. તો આ રીતે પાતળું પાતળું મેં વણી લીધું છે. આ રીતે હું 3 એકસાથે પૂરીઓ વણીને રેડી કરી લઈશ. હવે આ રીતે વણાઈ જાય એટલે આપણે એને સાથે સાથે શીખતા જઈશું અને નાસ્તો બનાવતા જઈશું. તો એકદમ સિમ્પલ છે, તમે પહેલાંથી પણ બનાવીને રાખી શકો. આ રીતે હું અહીંયા સાથે સાથે જ બનાવી રહી છું. એકદમ ઝટપટ બની જશે. તમારે માત્ર સ્ટફિંગ રેડી કરવાનું, લોટ બાંધેલો રેડી કરવાનું ને સાલડ રેડી કરવાનું, અને જ્યારે સર્વ કરવું હોય ત્યારે તમે ઝટપટ બનાવીને સર્વ કરી શકશો. તો હવે આ રીતે મેં 3 રોટલીઓ પાતળી પાતળી વણી લીધી. તો ટાકોઝની પૂરી પણ કહી શકો. અને નોનસ્ટિક તવો મેં ગરમ કરી લીધો. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને 1 મિનિટ જેવું મેં શેક્યું. હવે ફ્લિપ કરી દઈશું અને બીજી સાઈડ ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું. તો આ રીતે મેં સ્લો કરી દીધી. અને હવે જે બટેટા આપણે રેડી કર્યું છે મિશ્રણ, નાની નાની ટિક્કી, એ લઈ લઈશું. અને આ રીતે તમારે પૂરી પર આ રીતે પાતળું પાતળું લેયર બટેટાનું ફેલાવી અને આ રીતે કરી દેવાનું છે. તો આ રીતે તો બટેટા તમને વધારે લાગે તો કાઢી લેવાને, એટલા બધા નહીં, માત્ર એક લેયર આવે એટલું જ તમારે બટેટાનું મિશ્રણ ઉમેરવાનું છે. ઉપર 2-3 ટીપા તેલના કે ઘીના આ રીતે તમારે છાંટી દેવાના અને ફ્લિપ કરી દઈશું. અને હવે આ સાઈડ આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને 2 મિનિટ જેવું થવા દઈશું. એટલે બટેટા પર જેમ ટિક્કી આપણે શેકીએ એવું એક લેયર ક્રિસ્પી એવું આવી જશે. તો આ રીતે હજી થોડું કાચું છે, હું એને ફ્લિપ કરી પાછું હજી એકવાર જો લાગે તો આપણે એને થવા દઈશું. તો ઉપર આ રીતે ક્રિસ્પી ટિક્કી જેવું તમારે લેયર થવા દેવાનું છે. તો હજી 1 મિનિટ જેવું હું એને થવા દઈશ. તો પાછું 1 મિનિટ જેવું મેં થવા દીધું. સારી એવી ડિઝાઇન આવી ગઈ. ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીશું. એટલે હવે જે નીચેની રોટલી છે એ ક્રિસ્પી થશે, એટલે આપણા ટાકોસ ક્રિસ્પી બનશે. હવે દહીંનો મસ્કોમાં ચીલી સોસ થોડું ઉમેરવાનું કે પછી તમે મેયોનીઝ કોઈ પણ ફ્લેવરવાળો લેવાનો. આ રીતે થોડું એ ડ્રીઝલ કરીશું. અને 1 ચીઝ ક્યુબથી મેં 6 ટાકોસ પર આ રીતે ચીઝ થોડું ખમણ્યું અને જે સાલડ આપણે બનાવ્યું એ વચ્ચે આ રીતે મૂકીશું. બહુ ટેસ્ટી એવું સિમ્પલ એવું છે, પણ તમને રેસ્ટોરન્ટમાં આવી ડીશ મળતી હશે, પણ ઘરમાં તમે એકદમ સસ્તી અને ખૂબ જ ટેસ્ટી એવી બની જશે. આ રીતે નીચેનું લેયર એકદમ ક્રિસ્પી એવું થશે. હવે તમે એને ઉપાડશો એટલે એ એકદમ સારી રીતે ફોલ્ડ થશે. મારા પાસે ટાકોઝનું જે આપણે સર્વિંગ કરીએ એ નથી, એટલા માટે હું એને ડાયરેક્ટ આ રીતે જ એક પ્લેટમાં જ ગોઠવી દઈશ. તો આ રીતે તમે ફોલ્ડ કરશો એટલે ક્રિસ્પી આલુ ટાકોસ. તો બહારનું લેયર એકદમ ક્રિસ્પી, બટેટા છે એને ટિક્કી પણ ક્રિસ્પી એવી થશે, અને વચ્ચે સાલડ છે એ બહુ રિફ્રેશિંગ એવો ટેસ્ટ આપશે. એટલે ઓછા તેલમાં પણ બની જશે. ઘઉંનો લોટ તમે વાપરશો તો હેલ્ધી પણ થશે. મેં થોડો મેંદો વાપર્યો છે. તો આ રીતે તમે જોઈ શકો છો ક્રિસ્પી એવું. થોડું તેલ તમારે ઉમેરવું હોય નીચેની સાઈડ તો થોડું તેલ ઉમેરીને ક્રિસ્પી પણ કરી શકો છો. તો આ રીતે મેં થોડું તેલ પણ નીચે ઉમેરી અને બીજામાં થોડું ક્રિસ્પી કર્યું છે. આ રીતે બધા જ ટાકોસ બનીને તૈયાર થઈ ગયા. એ જ રીતે આપણે બીજા ટાકોસ પણ શેકી લેશું. તો સાથે સાથે હું રોટલી વણતી જઉં છું અને આ રીતે આપણે એને ટોપિંગ કરતા જઈ અને તરત જ તમારે એને સર્વ કરવાના. તો આ રીતે તમે ક્યારેય બટેટાના ક્રિસ્પી એવા ટાકોઝ ન બનાવ્યા હોય તો એકવાર તમે ટ્રાય કરજો. ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. બનાવવાનું એકદમ સરળ એવું છે અને બધા તમને પૂછશે કે તમે કેવી રીતે બનાવ્યું. બહુ ટેસ્ટી એવું.
તો એકવાર આ રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ નવી વાનગી તો નવા ક્રિસ્પી એવા બટેટાના ટાકોઝની રેસિપી કેવી લાગી. અને જે સેલડ છે એ બહુ રિફ્રેશિંગ એવો ટેસ્ટ આપશે. ટમાટો કેચઅપ સાથે જો જરૂર લાગે તો ખાવાનું, નહીં તો એકલું પણ બહુ ટેસ્ટી એવું લાગશે. અને શુક્રવાર એટલે આપણે હેલ્ધી એવી સેન્ડવિચ, અલગ અલગ વેરાયટીની સેન્ડવિચો બનાવી શકો. આગળ જે મેં ટાકોસ બનાવ્યા એના તમે રેપ બનાવી શકો. જો ટાઈમ ન હોય તો ઝટપટ એ પણ બની જાય. અને સેન્ડવિચ તમે સિમ્પલ પણ બનાવી શકો અને જો ટાઈમ હોય તો સ્ટફિંગવાળી પણ આ રીતે બનાવી શકો. તો મેં તમને આ બધી રેસિપીઓ માત્ર એક તમને આઈડિયા આવે લંચ બોક્સ માટે એટલા માટે મેં આ બધી રેસિપીઓ તમને આ રીતે કોમ્બો બનાવ્યો છે. તો ચાલો બનાવીએ હેલ્ધી મેયોનીઝ સેન્ડવિચ, એ પણ મેયોનીઝ વગર. તો એના માટે મેં પહેલેથી 25 જેટલા કાજુ લઈ એને ગરમ પાણીમાં પલાળી દીધા હતા અને 10 મિનિટમાં એ કાજુ તમારા પલળી જશે. તો કાજુ મેં પહેલેથી પલાળ્યા હતા એટલે પલળી ગયા છે. મિક્સર જારમાં 4 લસણની કળીઓ, ન ખાતા હોય તો સ્કીપ કરવાનું, 3 થી 4 મરીના દાણા, અડધી ટીસ્પૂન મીઠું, તો ઓછું જ રાખવાનું, બહુ વધારે નથી ઉમેરવાનું, વધી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું. 1 ટીસ્પૂન જેટલી ખાંડ, કે પછી તમે અહીંયા ગોળનો પાવડર પણ ઉમેરી શકો છો જો એકદમ જ હેલ્ધી તમારે મેયોનીઝ બનાવવો હોય તો. અને હવે જે પલાળેલા કાજુ છે એ આપણે ઉમેરી દઈશું. તો બહાર જે મેયોનીઝ મળતો હોય એ તેલ અને દૂધનો બનતો હોય, બહુ અનહેલ્ધી હોય, તો તમે આ રીતે કાજુ વાપરશો તો એકદમ હેલ્ધી એવો બનશે. હવે 5 થી 6 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને પાછું વાટી લઈશું. જો તમને લાગે બહુ થીક છે તો 1-2 ટેબલ સ્પૂન જેટલું તમારે વધારે ઉમેરવાનું. પહેલેથી પાણી બહુ વધારે નથી ઉમેરવાનું. હવે થોડો વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલો, તો અડધી ટીસ્પૂન જેટલું પણ એપલ સીડર વિનેગર, એનો હોય તો લીંબુનો રસ પણ ઉમેરી શકો, અને 1 ચપટી જેટલા આપણે રાઈના કુરિયા. તો જે મસ્ટર્ડ ફ્લેવરવાળો મેયોનીઝ હોય એવો બનશે અને બહુ ટેસ્ટી એવો લાગશે. તો આટલો થીક રહેવો જરૂરી છે. તો પાણી તમારે ધ્યાન રાખીને ઉમેરવાનું. તો હેલ્ધી મેયોનીઝ આપણો બનીને તૈયાર થઈ ગયો. હું એને એક વાટકીમાં કાઢી સાઈડમાં મૂકીશ. હવે આપણે ઝટપટ સેન્ડવિચની ચટણી બનાવી લઈશું. તો આ જ મિક્સર જાર હું વાપરી રહી છું. તો સેન્ડવિચની ચટણી માટે 3 લીલા મરચાં, 1 નાનો ટુકડો આદુનો, સાથે અડધા લીંબુનો રસ નીચોવી દઈશું. લીલા ધાણા 1 કપથી થોડા ઉપર અને ડાળખા સહિત ઉમેરવાના, એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. 1/4 કપ જેટલા ફુદીનાના પાન, અડધી ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, 2 ટીસ્પૂન જેટલી ખાંડ. તો ઓછી ઉમેરવી હોય તો પણ ચાલે, તમારે માત્ર એને થોડો બેલેન્સ જો તમારે સેન્ડવિચ સાથે ખાવી હોય તો ઉમેરવાની, નહીંતર તમે ન ઉમેરો તો પણ ચાલે. 1 ટેબલ સ્પૂન જેટલા શિંગદાણા ઉમેરી અને આવી ચટણી મેં વાટી લીધી. તો આપણી સેન્ડવિચની આવી થીક એવી ચટણી રેડી કરવાની છે. તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે વેજ મેયોનીઝ સેન્ડવિચ બનાવી રહ્યા છીએ એટલે વેજીટેબલ અને મેયોનીઝ બનાવેલો મિક્સ કરવાનો છે. એક બાઉલ લેશું, એમાં અડધો કપ ઝીણી ચોપ કરેલું કેપ્સિકમ, અડધો કપ ઝીણી ચોપ કરેલી ડુંગળી. આ રેસિપીમાં જો તમે ડુંગળી ન ખાતા હોય, લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી અને અહીંયા તમારે કોબીનું પ્રમાણ વધારે લેવાનું છે. તો અહીંયા મેં 1 કપ જેટલી કોબી ઝીણી ચોપ કરેલી લીધી છે. અડધો કપ જેટલું ઝીણું ચોપ કરેલું ગાજર. તો ડુંગળી સ્કીપ કરી ગાજર અને તમારે કોબીનું પ્રમાણ વધારે લેવાનું. હવે જે મેયોનીઝ બનાવ્યો છે એ 3 ટેબલ સ્પૂન જેટલો આપણે ઉમેરી દઈશું. સાથે ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, તમારા પાસે પિઝા સિઝનિંગ હોય તો એ પણ ઉમેરી શકો છો, બહુ સારો એવો ફ્લેવર આવશે. 1 ટીસ્પૂનથી થોડો ઉપર ચાટ મસાલો, અડધી ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું અને 1 ટમેટું ઝીણું ચોપ કરેલું ઉમેરી અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે જો તમારે અહીંયા લીલા ધાણા થોડા ઉમેરવા હોય તો ઉમેરી શકો છો, હું અત્યારે નથી ઉમેરી રહી. મિક્સ કરી દીધું અને આ મિશ્રણ જ્યારે તમારે સેન્ડવિચ બનાવવી હોય ત્યારે જ મિક્સ કરવાનું છે, તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા મેં મલ્ટીગ્રેઇન બ્રેડ લીધી છે. તમે વ્હીટ બ્રેડ પણ લઈ શકો છો, વ્હાઇટ બ્રેડ પણ લઈ શકો છો, પણ બાળકો જો વારંવાર માગતા હોય તો તમારે હેલ્ધી કોઈ પણ બ્રેડ લઈ લેવાની. અને એમાં આપણે સોફ્ટ બટર, તો રૂમ ટેમ્પરેચર પર આવે પછી આપણે બટર આ રીતે બધી બ્રેડને લગાવી દઈશું. એના પર બનાવેલી ગ્રીન ચટણી. તો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, ગ્રીન ચટણી આવી થોડી થીક હોવી જોઈએ તો સેન્ડવિચ તમારી એકદમ ક્રિસ્પી એવી બનશે. હવે મેયોનીઝવાળું જે વેજીટેબલનું મિશ્રણ છે એ થોડું થોડું લઈ આ રીતે પ્રોપર પૂરી બ્રેડ પર ફેલાવી અને લગાવી દઈશું. તો આ રીતે હવે
તમે અહીંયા ચીઝ છે એ ઓપ્શનલ છે, તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો, નહીં તો પછી ચીઝ ક્યુબ આવે એ પણ થોડું ખમણી લેવાનું, મોઝરેલા ચીઝ હોય તો એ પણ લઈ શકો છો. અને બીજી 2 ગ્રીન ચટણીવાળી સ્લાઇસ છે એનાથી આપણે કવર કરી દઈશું. જો બાળકો માટે તમે સેન્ડવિચ બનાવવાના હોય તો ચટણીનું પ્રમાણ તમારે બહુ લાઇટ લગાવવાનું, એટલે એ લોકોને તીખી પણ ન લાગે. તો આ રીતે 2 સેન્ડવિચ રેડી છે. હવે આપણે આ રીતે ઉપરની સાઈડ પણ બટર લગાવી દઈશું. અને તમારા પાસે ટોસ્ટર કે ગ્રીલર હોય તો એમાં પણ ટોસ્ટ કરી શકો. સાદો જે થીક ઢોસાનો તવો આવે એ પણ તમે લઈ શકો છો. મારા પાસે આવી કાસ્ટ આયરનની ગ્રીલ પેન છે, તો એમાં હું આ રીતે 2 સાઈડ એને શેકી લઈશ. તો આ રીતે તમારે થોડું ઉપર એક પ્લેટ મૂકી અને હલકું કોઈ હેવી એવું તમારા પાસે વાસણ હોય એ મૂકી દેવાનું. 1-2 મિનિટ માટે શેકી લેવાનું. ઉપરની સાઈડ પણ બટર લગાવી દેવાનું અને 1 મિનિટ પછી તમારે એની સાઈડ ચેન્જ કરી લેવાની. તો બહુ વધારે પ્રેશર નહીં દેવાનું. અને કાસ્ટ આયરનનો તવો કેટલો ગરમ છે એ રીતે તમારે 1 મિનિટથી તમારે 1.5 મિનિટ જેવું લાગશે. તો એકદમ ક્રિસ્પી એવી બની ગઈ. એ જ રીતે મેં બીજી સેન્ડવિચ પણ બનાવી લીધી છે, એ પણ મેં શેકી લીધી છે. તો અહીંયા મેયોનીઝ અને ચટણી જો તૈયાર હશે તો માત્ર 5 જ મિનિટમાં તમે આ સેન્ડવિચ બનાવીને સર્વ કરી શકશો. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો અને બાળકો આફ્ટર સ્કૂલ પછી કે વીકેન્ડમાં તમે બ્રેકફાસ્ટમાં કે લંચ કે હલકા ડિનરમાં પણ બનાવી શકો. તો સેન્ડવિચ આપણી તૈયાર છે. જે મેયોનીઝ છે એ તમે એકવાર બનાવી 4 થી 5 દિવસ સુધી કોઈ કાચની બોટલમાં રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો. અને બનાવેલી ચટણી પણ તમે 2 થી 3 દિવસ કોઈ કાચની બોટલમાં તમારે એને સ્ટોર કરી દેવાની. તો આપણી સેન્ડવિચ સર્વ કરવા માટે તૈયાર છે. આ રીતે વચ્ચેથી તમે કટ કરશો તો જે વેજીટેબલનું મેયોનીઝવાળું અને ચટણીવાળું લેયર છે એ બહુ કલરફુલ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી છે. તો બહાર રેસ્ટોરન્ટમાં કે એમ તમે મોસ્ટલી આવી મેયોનીઝવાળી સેન્ડવિચ ખાતા હશો, પણ ઘરે એકદમ હેલ્ધી રીતે મલ્ટીગ્રેઇન બ્રેડ કે બ્રાઉન બ્રેડ કે વ્હીટ બ્રેડમાં તમે બનાવી બાળકોને વારંવાર બનાવીને ખવડાવી શકો છો. તો એને હું મેયોનીઝ અને બનાવેલી ચટણી મેં થોડી પાતળી કરી અને એના સાથે હું સર્વ કરી રહી છું. તો એકવાર આ રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ મેયોનીઝ સેન્ડવિચની રેસિપી કેવી લાગી. અને સેટરડે એટલે લાસ્ટ. તો અહીંયા તમે ફ્રાઈડ રાઈસ, પુલાવ રાઈસ કે પછી પાસ્તા, 3માંથી ગમે તે અલગ અલગ સેટરડે બનાવી શકો. કોઈ પણ વાનગીઓ તમે આગળ પાછળ કરી અને બાળકોને જે રીતે ફાવતું હોય એ રીતે બનાવી શકો. તો આપણે ટેસ્ટી એવા વેજીટેબલ પાસ્તા ચીઝ સાથે કે ચીઝ વગર તમે બનાવી શકો. બાળકોના ટેસ્ટ પ્રમાણે તમે ઓછા વધુ તીખા પણ બનાવી શકો. તો ચાલો બનાવીએ ખૂબ જ ટેસ્ટી એવા દેશી મેક્રોની પાસ્તા. તો 5 થી 6 કપ જેટલું મેં અહીંયા પાણી ઉકળવા માટે મૂકી દીધું છે અને એમાં આપણે 2 કપ ભરી મેક્રોની. તો પાણી ગરમ થઈ જાય પછી તમારે એમાં પાસ્તા ઉમેરવાના છે. તો અહીંયા મેં મેક્રોની પાસ્તા લીધા. તમારા પાસે ગમે તે વેરાયટીના પાસ્તા હોય એ લઈ શકો. મેં અહીંયા જે સેમોલિના તો હેલ્ધી તો મેંદા વગરના જે પાસ્તા હોય એ લીધા છે. એમાં આપણે 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું અને સાથે 1 ટીસ્પૂન જેટલું તેલ કે પછી હું ઘી વાપરું છું એટલા માટે મેં ઘી ઉમેર્યું છે. મિક્સ કરી અને પાસ્તાને 7 થી 8 મિનિટ માટે તમારે થવા દેવાના છે. તો પાસ્તાની વેરાયટી પર ડિપેન્ડ છે અને કૂક થતાં કેટલો ટાઈમ લાગે. 8 થી 9 મિનિટમાં આ પાસ્તા હંમેશા કૂક થઈ જતા હોય છે. તો હું એને 4-5 મિનિટ જેવું થવા દઈશ. તો એકવાર પાણી ગરમ થઈ જાય પછી પાસ્તા ઉમેરી 4 થી 5 મિનિટ જેવું હાઈ ફ્લેમ પર મેં થવા દીધું. આ રીતે 4 થી 5 મિનિટ જેવું થઈ જાય પછી આપણે એમાં અડધો કપ મકાઈના દાણા. તો મેં ફ્રેશ જ લીધા છે, પણ જો તમે કેનવાળા કે બાફેલા હોય તો તમારે ડાયરેક્ટ રેસિપીમાં વાપરવાના, પણ અલગથી બાફવા ન પડે એટલે મેં આમાં જ ઉમેરી દીધા. અને 4 મિનિટ માટે આપણે એને થવા દઈશું. ટોટલ પાસ્તાને થતાં હવે 9 મિનિટ જેવું લાગ્યું. 9 મિનિટ થાય એટલે આપણે નાઈફથી આ રીતે ચેક કરીશું. ઇઝીલી કટ થઈ જાય. તો પાસ્તા છે એ તમે ખાઓ તો દાઢે તમે એને ખાઈ શકો. તો એકદમ સોફ્ટ પણ નહીં, કડક પણ નહીં, એવા તમારા પાસ્તા હોવા જોઈએ. થોડું પાણી પાસ્તાનું છે એ આપણે એક બોલમાં કાઢી લઈશું. તો જ્યારે પાસ્તા વઘાર કરીશું તો ડ્રાય ન લાગે એટલા માટે એ પાણી આપણે વાપરીશું. પાસ્તાને ચારણીમાં કાઢી અને સાઈડમાં મૂકી દઈશું અને હવે એક કડાઈ લઈ લઈશું.
એમાં 1 થી 2 ટીસ્પૂન ઘી અને 1 થી 2 ટીસ્પૂન તેલ. ઘીના જગ્યા પર પાસ્તામાં બટર વપરાય છે, તો તમારે બટર વાપરવું હોય તો બટર વાપરવાનું. હું ઘી વાપરી રહી છું, એનાથી પણ સારો એવો ટેસ્ટ આવશે. 2 થી 3 ટીસ્પૂન જેટલું મિક્સ કરી ઘી તેલ મેં કડાઈમાં ગરમ કર્યું અને એમાં વેજીટેબલમાં તો 3 કલરના બેલ પેપર અને ડુંગળી મેં એક સ્લાઇસ કરીને લીધી છે અને આપણે એને એકદમ સારી રીતે તો 4 મિનિટ જેવું હાઈ ફ્લેમ થોડી રાખવાની અને ક્રન્ચી રહે શાકભાજી એ રીતે તમારે એને સાતળી લેવાના છે. સાથે આપણે અડધું ગાજર આ રીતે ઝીણું ઝીણું ચોપ કરી ઉમેરી દઈશું અને એને પણ 2 મિનિટ જેવું સાતળી લઈશું. તો આ રીતે તમારા પાસે જે પણ વેજીટેબલ હોય એ તમે લઈ શકો. માત્ર ગ્રીન બેલ પેપર હોય, કેપ્સિકમ હોય તો એ પણ લઈ શકો. સાથે 1/2 થી 1/4 ટીસ્પૂન જેટલું મીઠું, શાકભાજી પ્રમાણમાં મેં મીઠું ઉમેરી દીધું અને 4 મિનિટ જેવું થાય એટલે આપણે સાતળેલા શાકભાજીને પ્લેટમાં કાઢી લઈશું. તો પછી આપણે એ પાસ્તા એસેમ્બલ કરીએ ત્યારે એમાં ઉમેરી દઈશું. તો ગ્રેવીમાં વેજીટેબલ તમે ઉમેરશો તો બરાબર ક્રન્ચી નહીં રહે અને સોફ્ટ થઈ જશે. એટલા માટે થોડા અલગથી તમારે આ રીતે શાકભાજીને ક્રન્ચી કરી અને કાઢી લેવાના. અને એ જ કઢાઈમાં આપણે 1 ટેબલસ્પૂન તેલ અને 1 ટેબલસ્પૂન ઘી ઉમેરીશું. સાથે 2 ટીસ્પૂન જેટલું જીરું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ પણ ઉમેરી શકો જો તમારે ઉમેરવી હોય તો, અને અડધો કપ ઝીણી ઝીણી ચોપ કરેલી ડુંગળી ઉમેરી અને ડુંગળીને આપણે 4 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર સાતળી લેવાનું છે. તો ડુંગળીનો કલર ચેન્જ થઈ હલકી એનું ગળપણ આવે ત્યાં સુધી તમારે, તો હલકો બ્રાઉન કલર આવે એટલે નેચરલી એની મીઠાશ આવે ત્યાં સુધી મેં એને સાતળી. 1 થી 2 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને આપણે એને પણ 2 મિનિટ જેવું થવા દઈશું. એકદમ સારી રીતે સતળાઈ ગયું. હવે 3 ટમેટાને મેં મિક્સરમાં આ રીતે વાટી ટમેટાની પ્યુરી બનાવી લીધી એ ઉમેરી દઈશું. મિક્સ કરી અને 3-4 મિનિટ જેવું થવા દઈશું. આ રેસિપીમાં મસાલા તમે ડુંગળી સતળાય પછી પણ કરી શકો, પણ ઘી કે તેલ થોડું વધારે વાપરવું પડશે, નહીં તો બળી જાય. એટલા માટે ટમેટાં ઉમેરી અને તેલ અલગ થાય ત્યાં સુધી ટમેટાને થવા દેવાના. આ રીતે તેલ અલગ થઈ જાય એટલે 1/2 ટીસ્પૂન હળદર, 1 થી 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરી મિક્સ કરી મસાલાને પણ 2 મિનિટ જેવું આપણે આ રીતે ટમેટાની પેસ્ટ પ્યુરી સાથે થવા દઈશું. આ રીતે 2 મિનિટ પછી 2 ટેબલસ્પૂન ટમાટો કેચઅપ ઉમેરી દઈશું અને 2 મિનિટ જેવું થવા દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ સાઈડ મેં રાખેલી છે. 1 થી 2 ટીસ્પૂન જેટલા મિક્સ હર્બ્સ ઉમેરીશું. સાથે 1 ટીસ્પૂનથી થોડા ઓછા ચીલી ફ્લેક્સ અને ગ્રેવી પ્રમાણે મીઠું 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું. મિક્સ કરી 1 મિનિટ જેવું પાછું આપણે થવા દઈશું. હવે આપણે એમાં જે સાતળેલા શાકભાજી ક્રન્ચી કર્યા છે એ ઉમેરી દઈશું. મિક્સ કરીશું અને જો તમને લાગે કે ગ્રેવી થીક થઈ ગઈ છે અને ચીપકવા લાગે અને પાસ્તા ખાવામાં ડ્રાય ન લાગે એટલા માટે તમારે જે પાસ્તાનું પાણી લગભગ 1/4 કપ જેટલું આ રીતે ગ્રેવીમાં જ ઉમેરી દેવાનું. આ રીતે મિક્સ કરી અને પછી પાસ્તા આપણે જે કૂક કરીને રાખ્યા છે મકાઈના દાણા સાથે એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી અને 2 મિનિટ માટે થવા દેવાનું છે. હવે જો તમારે અહીંયા ચીઝ ઉમેરવું હોય તો 2 ચીઝ ક્યુબ ખમણીને ઉમેરી દેવાના. આ રેસિપીમાં મેં ચીઝ પણ નથી વાપર્યું. તમારે જો વાપરવું હોય તો વાપરવાનું, એ પણ બહુ ટેસ્ટી એવું લાગશે. લીલા ધાણા ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું અને જો તમને હવે ગળપણ લાગે બેલેન્સ કરવાનું તો 1 ચપટી જેટલી ખાંડ પણ ઉમેરી શકો. અને પાસ્તા બની આપણા તૈયાર થઈ ગયા. લીલા ધાણા ઉમેરી મિક્સ થઈ જાય એટલે ગરમ ગરમ પાસ્તાને સર્વ કરો. તો પાસ્તા ઉમેરી તમારે 2-3 મિનિટ સારી રીતે એને સાતળી લેવાના અને પછી તરત જ એને સર્વ કરવાના. તો પાસ્તા તમે રેસ્ટોરન્ટમાં બધા અલગ અલગ સોસમાં ખાતા હશો, પણ ઘરે આ રીતે દેશી રીતે મસાલા મેક્રોની જો એકવાર બનાવશો તો બહાર રેસ્ટોરન્ટના પાસ્તા પણ ભૂલી જાઓ, એટલા ટેસ્ટી અને બહુ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે. ઉપરથી હું થોડું ચીઝ આ રીતે ખમણી રહી છું
તો ચીઝ ખમણવું ઓપ્શનલ છે અને જો થોડું ચીઝ ઉમેરશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે. બાળકો માટે જો તમે બનાવવાના હોય તો એક ચીઝ ક્યુબ, જ્યારે ગ્રેવી આપણી થઈ જાય અને જ્યારે પાસ્તા ઉમેરવાના હોય એના પહેલાં જ તમે ચીઝ ક્યુબ કે ચીઝ સ્લાઇસ ઉમેરી મિક્સ કરી દેવાનું, તો બધા પાસ્તા સાથે એક સરખો ચીઝનો ટેસ્ટ આવશે. તો આ રીતે ગરમ ગરમ પાસ્તાને મેં સર્વિંગ પ્લેટમાં કાઢ્યા અને એને ગરમા ગરમ સર્વ કરો. તો આ રીતે મસાલા મેક્રોની કે પછી તમે મસાલા દેશી પાસ્તાની રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો રેસીપી કેવી લાગી. તો તમને આ બાળકોના લંચ બોક્સની રેસીપીઓ કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.